મેં સાંભળ્યું છે કે તમે જવાહર નવોદયનો કોર્સ કરાવો છો. તો 5મા ધોરણનો વિદ્યાર્થી જો એની એક્ઝામ આપે તો એમને શું શું ફાયદા રહે? એના બે ફાયદા છે. પહેલું તો એવું છે કે આગળનું ભણવાનું ફ્રી થઈ જાય. 6ઠા ધોરણથી 12મા સુધીનું ફ્રી ભણવાનું. તો એમાં પેલો પ્રશ્ન એ કે ક્યાં જવાનું ભણવા? તો એની જવાહર નવોદયની એક વિદ્યાલય છે, ત્યાં આપણે હોસ્ટેલમાં મૂકી દેવાના. એટલે એની હોસ્ટેલ છે, પાસ થઈ જાય એટલે આગળનું બધું 12મા ધોરણ સુધીનું, 12 સાયન્સ હોય કે કોમર્સ, બધું એટલું ફ્રી. અચ્છા. બીજો ફાયદો એ છે કે તમે એની તૈયારી કરાવો છો જવાહર નવોદયની. એટલે આમાં જે છોકરા છે ને એને 10મા ધોરણના લેવલ સુધીના દાખલા અત્યારથી ગણતા થઈ જાય. એટલે એને માઇન્ડ પાવર જબરદસ્ત વધી જાય. અને અમુક એક વિભાગ આવે છે માનસિક યોગ્યતા કસોટી. એમાં એનો મગજનો ઇમેજિનેશન પાવર વધે, જે કલ્પના શક્તિ કહેવાય ને એ ગજબની વધી જાય. અને એની જે લેંગ્વેજ હોય, ત્રીજો ભાગ છે એની લેંગ્વેજ, તો એની લેંગ્વેજ પાવરફુલ થાય. તો ત્રણ વસ્તુ થઈ ગઈ: ગણિત, એની ભાષા, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, ગુજરાતી હોય તો ગુજરાતી, અને મગજની કલ્પના શક્તિ. બાળક નવું નવું વિચારતો થાય. પછી કે આમાં એમ વિચારો ને કે અત્યારે સ્કૂલિંગ સિસ્ટમમાં શું છે કે બધા છોકરાઓને એક પાઠ ભણાવે ગમે તે વિષયનો, એ પાઠના સવાલ જવાબ એને લખાવે ક્યાંથી? તો કે નવનીતમાંથી, ગાઈડમાંથી જવાબ મળી જાય. એને જાતે ન શોધવાનો હોય. એટલે રેડીમેડ જવાબ હોય એટલે મોઢે કરવાના, પરીક્ષામાં એ બેઠા પૂછાય. એમાં કઈ નવું ઉમેરવાનું નહીં. એટલે બધું કોપી પેસ્ટ, ગોખણ પટ્ટી. બરોબર. આજે જવાહર નવોદય પરીક્ષામાં શું આવે છે? ખાલી ટપકું કરવાના આવે છે, યાદ કાંઈ નથી રાખવા. એના પ્રશ્નો કેવા હોય કે તમને ખબર હોય તો 12 સાયન્સમાં પેલી ગુજકેટ, નીટ ને JEE જેવી પરીક્ષા આવે. બરોબર. એમાં શું કરવાનું હોય કે એમાં ક્યાંથી પૂછાશે ફિક્સ ન હોય. કોમર્સમાં પેલી CA ની પરીક્ષા આવે, પછી કોઈ મોટી પરીક્ષા UPSC GPSC જેવી હોય તો એમાં જે પરીક્ષા આવે એમાં પ્રશ્નો ક્યાંથી પૂછાશે એ ફિક્સ હોતું નથી, ગમે ત્યાંથી પૂછાય. એમ 5મા ધોરણમાં પણ જયારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે ને તો એના પ્રશ્નો પણ ક્યાંથી પૂછાય નક્કી ન હોય. એને માત્ર આપણે ટોપિક સમજાઈ દેવાનો, પછી એને અઘરામાં અઘરી પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને છોકરું એવું તૈયાર થાય કે એને કોઈ પણ પ્રશ્ન પૂછો ને, ચોપડીની બહારનો ગમે એટલો અટવાડીને પૂછો, એ ગણતો થઈ જાય. એટલે એનામાં શું વિકસું? એક સર્જનાત્મકતાનો વિકાસ થયો, ક્રિએટિવિટી વધી, તો નવા નવા આઈડિયા આવતા થશે. અને આટલું પાવરફુલ બાળક પછી તમે ગમે ત્યાં મૂકો, ગમે તે ધોરણમાં, 6, 7, 8, 9, 10, એ છોકરાને ભણવામાં એટલો રસ આવી જશે ને કે આગળ જતા એને એજ્યુકેશન બાબતમાં પ્રોબ્લેમ નહીં. આ કોર્સ કરવાનો બીજો ફાયદો. બરોબર. હું તો કહું કે પેલા ફાયદો જે ફ્રીમાં ભણવાનો છે ને એ બહુ મેજોરિટી નથી. કેમ? તો કારણ કે 4-5 હજાર વિદ્યાર્થીઓ તૈયારી કરે, એમાંથી વારો કેટલાનો આવે છે? માત્ર 80 જણાનો ચાન્સ લાગે છે. બાકીના શું? તો બાકીનાને કઈ બગડતું નથી. તમે એકવાર તૈયારી કરો એટલે એમાં 100% તમારા બાળકનું માઇન્ડ પાવર વધે જ. અને ખાસ કરીને ગોખણ પટ્ટી નથી વધતી, એ બહુ અગત્યનું. ક્રિએટિવિટી. બીજું કઈ? અને જો બાળક જવાહર નવોદયમાં પાસ થઈ ગયું, તો એમને હોસ્ટેલમાં જવું જરૂરી છે? હવે એમાં જો કેવું છે કે ઘણા પેરેન્ટ્સને આવો પ્રશ્ન હોય છે કે અમારું બાળક જો પાસ થઈ ગયું, અમારે એને હોસ્ટેલમાં નથી મૂકવા, અમારામાં નજર સામે ભણાવવા છે. તો કાંઈ વાંધો નહીં, એવું કોઈ ફરજિયાત નથી કે આપણે નવોદય પાસ થાય તો આપણે હોસ્ટેલમાં જવું જ પડે. અચ્છા, એવું છે. આપણી મરજી છે. પાસ થઈ ગયા પછી આપણે ત્યાં નથી જવું, આપણે આપણી જ સ્કૂલમાં, જે પહેલા ભણતા હતા એની સ્કૂલમાં ભણવું છે, કાંઈ વાંધો નહીં. આપણે તો માત્ર જવાહર નવોદયનો કોર્સ એટલા માટે કરતા હતા કે આપણા છોકરાનું માઇન્ડ પાવર વધે, બીજો કોઈ હેતુ નથી. અને ઓલમોસ્ટ એજ્યુકેશનનો મતલબ જ એ છે, ગોખણપટ્ટી નથી. આખું એજ્યુકેશન સિસ્ટમનો મતલબ શું છે કે તમે તમારી બુદ્ધિનો વિકાસ કરો, નહીં કે પૈસા કમાવાનો હેતુ. જો બુદ્ધિ હશે તો પૈસા તો કોઈ પણ ક્ષેત્રે છે. ક્રિએટિવિટી હશે, નવા નવા આઈડિયા આવતા હશે. જો અભણ લોકોને પણ જો નવા આઈડિયા આવતા થાય ને તો એનો પણ વિકાસ થાય છે. અને ભણેલા હોય ને ગોખણ પટ્ટી કરીને ભણ્યા હોય, અને પછી નવા જ આઈડિયા ન આવતા હોય, કોઈ ક્રિએટિવિટી નથી, તો આજીવન મજૂરી કામ કરે છે. એટલે મેઇન આપણું બાળક છે ને ક્રિએટિવ બનવું પડે. બરોબર. આ મેઇન હેતુ છે. બરાબર.